જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારા પહેલા વ્લોગમાં. હું તમને દેખાડું કે મારું ઘર કેવું છે. આ છે આપણું ઘર, જોઈ શકો છો તમે. આ છે આપણો ફ્રેન્ડ, તેનું નામ છે જુલી. બહુ જ બધું સમજે છે. જોજો હમણાં બાર બોલાવવા આવે છે કે નહીં. જુલી હાલ બાર. દોડીને આવે હો, પાકી કઈ ઘટે નહીં એમાં. હાલ અહીંયા હેઠવીએ. એમ પણ એક જ અવાજ આવે હો. આ છે આપણી વાસળી, તેનું નામ છે ગૌરી. કેમ ગૌરી? આપણે રોજ લાઈવ કરવી છે કારખાને હોય તો, પણ આજે આપણે કાંઈ લાઈવ કરવાનો ટાઈમ મળ્યો નથી, કારણ કે કારખાને રજા હતી. એમાં આપણે કાંઈ લાઈવ કર્યું છે નહીં. આજે આપણે ઘરે હતા. હવે હું વિચાર કરું છું કે ક્યાંક આપણે લાવું વ્લોગ ઉતારવા, પણ ગાડી મારા પપ્પા લઈને જાય છે ગામમાં આધાર કાર્ડ લિંક કરાવવા, એટલે એ આવે પછી મેળ આવે. આજે મારો એવો વિચાર છે કે આજે આખો દીનો વ્લોગ બનાવો, પણ કેમ થાય ભેગું થઈ જાય તો વાંધો નહીં આવે. આખો દીનો વ્લોગ બનાવી નાખશું, નકર પછી આપણે બંધ કરશું. એવું લાગે તો આપણે કાલે એક વ્લોગ એકાદો ઉતાર નાખશું. કારખાને જાઉં, હું તમને મારું કારખાનું દેખાડી. હા, અમારો વ્લોગ એન્ડ તક જોજો. હું સ્પેશિયલ કારખાને લઈ તમને અમારું કારખાનું દેખાડવા હતું, કઈ જગ્યાએ છે, એનું નામ શું છે, બધું તમને હું છેલ્લે કહી. હવે આપણે છે ને આપણી વાસળીને થોડો ઘણો રસકો નાખી દઈએ, તેને ખવડાવીએ આપણે. એટલો નાખી દેવી આપણે અત્યારે. જેને હમણાં નાખ્યું છે તો આપણે પાછું થોડું ઘણું નાખી દઈએ. તમે જોઈ શકો છો, તમને ખોટું લાગતું હોય તો જો અહીંયા રસકાના પાંદડા હોતા થયા છે. જો એ ખાવા હાટું પણ કેટલી બુરાઈ થાય છે. હાલો હવે આપણે એને નાખી દઈએ ખાવા મળી. આપણે આજે હાવ એટલે હાવ નવરા જોઈએ. આપણે કાંઈ એટલે કાંઈ કામ નથી. હવે કાંક મેળ આવે ને ગાડીનો, મારા પપ્પા આવે પછી ક્યાંક જાવી ગામમાં રખડવા, પણ એ કઈ જાય છે વિચાર કરું છું. આપણે કામ કરવી. ચાલો હું તમને મારા ઘર પાછળનું બેકગ્રાઉન્ડ દેખાડું. અહીંયા તમે વ્લોગ ઉતારવા આવ્યો હોય ને તો તમને મજા જ આવ્યા રાખે. એવો તમે જોઈ શકો છો, અમારા ઘરની બાજુમાં સેન્ટિંગ છે, તે કામ કરે છે સેન્ટિંગનું. આ છે બધો અમારા ઘર બાજુનો નજારો. અહીંયા એક નવા રહેવા આવ્યા છે, ઝૂંપડું વાળીને રહે છે. ત્યાં પણ થોડાક છોકરાઓ રમે છે. મને તો બહુ જ શોખ છે, કારણ કે મેં કીધું ગરિયા રમીએ ને બહુ મજા આવે. તમારા ગામમાં શું કહેવાય કહેજો. અવળો ભમેલો આવે છે, હું તમને હમણાં દેખાડું. છેલ્લે અમે હમણાં રમવા જવાના છીએ.